આજની ધર્મકથા. પ્રણામ. પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય સિદ્ધિ સુરીશ્વરજી મહારાજાનું ચરિત્ર. એક એવા મહાપુરુષ કે જેમણે જીવનની અંદર બધા જ યોગોને બહુ વ્યવસ્થિત ન્યાય આપ્યો હતો. પરોપકારલક્ષી જીવન એટલી હદ સુધીનું કે જાણે લાગે કે આખું જગત એ એમણે તારી લેવું છે. અને એટલે સામાન્યમાં સામાન્ય વ્યક્તિ પણ આવે, બાળક પણ આવે તો પણ પૂજ્યશ્રીનું વલણ એની માટેનું અત્યંત 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 લાગણીસભરનું. પન્યાસજી ભદ્રંકર વિજયજી મહારાજ સાહેબ લિખિત પુસ્તકો હમણાં પબ્લિશ થઈ રહ્યા છે. હસ્તાક્ષરનું અક્ષય પાત્ર. કદાચ એવું કહી શકાય કે આખો મોક્ષ માર્ગ શું છે એ જાણવું હોય તો આ પુસ્તકો એ અનિવાર્ય પર્યાય છે. આ પુસ્તકોની અંદર પૂજ્યશ્રીએ એક બહુ સરસ મજાનો ગુણ લખ્યો છે. એમણે લખ્યું છે કે મૈત્રી ભાવ એ મોક્ષની જનની છે અને વાત્સલ્ય ભાવ એ મોક્ષનો એવો પાયો છે, મૈત્રી ભાવનો એવો પાયો છે કે જેના વગરનો મૈત્રી ભાવ એ શુષ્ક છે. જેના જીવનમાં જીવ માત્ર પ્રત્યે મૈત્રી હોય એના જીવનમાં જીવ માત્ર પ્રત્યે વાત્સલ્ય આવે ને આવે જ. આ જ રેફરન્સને આપણે બાપજી મહારાજના જીવનમાં લઈએ તો આપણને ચોક્કસપણે એવું લાગે કે આ મહાપુરુષનું જીવન વાત્સલ્યથી જ નીતરતું હતું. એમના જીવનમાં વાત્સલ્ય હતું એ શબ્દ નાનો પડે. એમના જીવનમાં વાત્સલ્ય જ હતું એ શબ્દ કદાચ એમની માટે અપ્રોપ્રિએટ બને. પરોપકારનો આટલો જબરદસ્ત ભાવ, મૈત્રીનો આટલો જબરદસ્ત ભાવ, એટ ધ સેમ ટાઈમ પોતાના જીવનની અંદર પોતાની માટેની કડકાઈ પણ એવી. આચાર્ય ભગવંત બન્યા એટલે હવે આચાર્ય તરીકેની જવાબદારીઓમાં પણ પૂજ્યશ્રી એટલા જ પાવરધા અને નિપુણ હતા. સૂર્યમંત્રના જાપ આદિની જે વાત આપણે કરી એના કારણે આપણે એટલું સમજીએ છીએ કે સાહેબ આચાર્ય પદવીની ગરિમાને બહુ જ સુપેરે સમજતા હતા. આવો જ એક પ્રસંગ પૂજ્યશ્રીના જીવનની અંદર મહેસાણામાં બન્યો હતો કે જે પ્રસંગના કારણે આપણે એવું સમજી શકીએ કે પૂજ્યશ્રીને આચાર્ય ભગવંતની ગરિમા અને આચાર્ય ભગવંતની જવાબદારીઓ એ કેટલી હદ સુધી આત્મસાત થઈ હશે. પૂજ્યશ્રી વિહાર કરતાં કરતાં મહેસાણા પધારેલા અને એ વખતે એમને સમાચાર મળ્યા. દર્શન કરીને બહાર નીકળ્યા તે સંઘમાં અને બહાર નીકળ્યા અને કોઈક શ્રાવક આવ્યા હશે અથવા ક્યાંકથી કોઈ એક વાત એમને સાંભળી હતી જે શ્રાવકે પુષ્ટિ આપી કે સાહેબ અહીંયા આ જે ઉપાશ્રય બન્યો છે ને એ ઉપાશ્રયની અંદર દેવદ્રવ્યની રકમ વપરાય છે. દેવદ્રવ્યની રકમમાંથી ઉપાશ્રય કઈ રીતે બની શકે? અને સામાન્યતયા આપણે હોઈએ અથવા બીજા કોઈ પણ વ્યક્તિ એમને બદલીમાં હોત તો એમ થયું હોત કે સારું ચાલો આપણે સ્થિરતા કરી અને આ લોકોને સમજાવવા પ્રયત્ન કરીએ અને જતાં પહેલાં આપણે એ લોકોને આ દૂષણમાંથી મુક્ત કરવાનો પ્રયત્ન કરીએ. બહુ સહજ ઘટના છે. આ થાય જ. કોઈ પણ મહાત્માને કે વ્યક્તિને આવો વિચાર આવે જ. પણ આ બાપજી હતા. આચાર્ય ભગવંત, શાસનની ધુરા જેના હાથમાં હોય, શ્રી સંઘ પ્રત્યેનું વાત્સલ્ય અને શ્રી સંઘ પ્રત્યેની એમની ચિંતા અને એનું એક્ઝિક્યુશન કઈ રીતે થાય એ બાપજીએ આ એક્ઝામ્પલ દ્વારા આપણને સમજાવ્યું. બધા જ મુનિ ભગવંતો દર્શન કરીને બહાર પધાર્યા. બાપજી બહાર રાહ જોતા હતા અને બધાએ ઉપાશ્રયના ઓટલા સુધી આવ્યા એટલે મહાત્માએ કીધું કે ચાલો બધા ભેટ છોડી દો. મહાત્માને આશ્ચર્ય થયું કે સાહેબ હવે અંદર જઈએ જ છીએ ને, અંદર જઈને જ છોડીએ ને. તો કે ના, બધા ભેટ અહીંયા છોડીને આપણે બેસીએ બહાર.
બાપજી મહારાજ બોલે એટલે કોઈને વિકલ્પ પણ ન હોય. મહાત્માઓ બધા જ પોતાની ભેટ છોડી અને ઉપાશ્રયના પગથિયા આગળ બહાર બેઠા. હવે સાહેબજીએ તરત જ ત્યાંના વ્યવસ્થાપક જે હતા એમને બોલાવીને કીધું કે તમારા મુખ્ય ટ્રસ્ટીઓ છે એ લોકોને તાત્કાલિક ધોરણે બોલાવો. વ્યવસ્થાપકને પણ ગંભીરતા સમજાય એટલે એણે તરત જ ટ્રસ્ટીઓને બોલાવ્યા, પ્રમુખ વરિયા જે પણ હશે એ લોકો બધાને બોલાવ્યા. બધા આવ્યા વહીવટદારો. એટલે સાહેબે એમને કીધું કે જુઓ, હું જે પૂછું છું ને એનો બહુ ગંભીરતાથી અને બહુ સત્યતાથી જવાબ આપજો. આ ઉપાશ્રય બનવા સમયે દેવદ્રવ્યની રકમ વપરાય છે? થોડા ગલ્લા તલ્લા થયા, પણ છેવટે એ લોકોએ કીધું કે જી સાહેબ વપરાય છે. સાહેબે તરત પૂછ્યું કે એ પાછી વળાઈ છે? તો કે ના સાહેબ, હજી નહીં. તો કે શું કારણ? તો કે સાહેબ હવે બહુ થોડા સમયમાં કરી લઈશું અમે લોકો, વાંધો નથી. આચાર્ય ભગવંતે કીધું કે જુઓ, તમારે જ્યારે કરવું હોય ને ત્યારે કરજો, તમારો વિષય છે. પણ એટલું નક્કી છે કે આ રકમ જમા થશે ને પછી જ અમારા એક પણ સાધુ ભગવંતો આ ઉપાશ્રયમાં પગ મૂકશે. અને ત્યાં સુધી એવું પણ નહીં થાય કે અમે અહીંયાથી વિહાર કરીને વયા જશું. અમે અહીંયા ઉપાશ્રયની બહાર બેસશું. અમે અમારું રૂટીન કરશું. અમે કોઈ તમારી પર પ્રેશર નથી મૂકતા. પરંતુ શ્રી સંઘને પણ ખ્યાલ આવવો જોઈએ કે આ કેટલી મોટી ભૂલ છે કે જે ભૂલને એ લોકો પણ ચલાવી રહ્યા છે. ટ્રસ્ટીઓને પેટમાં ફાળ પડી. બાપજી મહારાજ આખો સમુદાય આવા આચાર્ય ભગવંત ઉપાશ્રયની બહાર બેસશે એટલે હવે સંઘને શું જવાબ આપશું અમે લોકો? અને એ તો પછીનો વિષય છે. એમની પોતાની યોગ્યતા જે જણાતી હતી કે આ કેવી રીતે શક્ય બને, બાપજી મહારાજ બહાર બેસશે આવી રીતે નીચે. એટલે એમને વિનમણીઓ ચાલુ કરી કે નહીં સાહેબ, અમારા પ્રયત્નો ચાલુ છે અને બહુ જલ્દીથી એ થઈ જશે. અમે ચોક્કસપણે રકમ આપી દઈશું. બાપજી મહારાજ બહુ જ ઠરીઠામ થયા અને બહુ પ્રેમથી એમને કીધું કે જુઓ, તમને કદાચ મારી વાત કડક લાગતી હશે, પણ તમને ખબર છે આચાર્ય પદવી થઈ ને એ પછીથી અમને સંઘની ધુરા સોંપાઈ એટલે અમે સંઘના વડીલ થયા. હવે તમારા ઘરની અંદર કોઈ પણ આગળ પાછળ નબળું કાર્ય બને ને તો એની માટે જવાબદારી કોની ગણાય? તો કે સાહેબ ઘરના વડીલની. તો કે બરાબર, હવે એનાથી એક સ્ટેપ આગળ વધો અને મને કહો કે તમારા ઘરની અંદર કોઈ પણ વ્યક્તિ બહુ જ ભયંકર ખોટું પાપ કરી રહ્યો છે અને તમે હયાત છો, ત્યાં હાજર છો, તો એ જે પાપ કરી રહ્યો છે એને ચલાવવાનું કે એની ઉપેક્ષા કરવાનું પાપ તમને લાગે? તો કે સાહેબ લાગે. કેમ લાગે? કારણ કે તમારી જવાબદારી છે. જી સાહેબ, તો હું આચાર્યપનામાં અત્યારે આખા શ્રી સંઘના અમે બધા જ આચાર્ય ભગવંતો વડીલ છીએ. તમે બધા આવી ભૂલો કરો તો તમને એવું લાગે છે કે તમને એકલાને પાપ લાગશે? એવું નથી. અમે વડીલ છીએ, અમને પણ પાપ લાગે. તો હું જે ઉપાશ્રયની બહાર અત્યારે બેઠો છું એ તમારા પ્રત્યેની કડકાઈના કારણે નથી બેઠો. હું મારા પોતાના ભવિષ્યની ચિંતા માટે બેઠો છું. હવે તમને એવું લાગતું હોય કે તમારે મારું ભવિષ્ય બગાડવામાં તમને કશો જ વાંધો નથી, ભલે ડીલે થાય, તો ખુશીથી તમે આને આરામથી કરજો, મને કંઈ ઉતાવળ નથી. પણ તમને અમારા જેવા આચાર્યોની પણ જો ચિંતા હોય ને તો તમારે શું કરવું જોઈએ એનો નિર્ણય તમે લોકો તાત્કાલિક લેજો. હવે અમે અમારા સ્વાધ્યાયમાં બેસીએ છીએ, તમે તમારો સ્વાધ્યાય કરો કે તમારે શું કરવું જોઈએ. આ પદ્ધતિને આપણે શું કહેવી? ભીમ અને કાંત ગુણ, આ બે ગુણો એ આચાર્યના લક્ષણો કીધા છે. સિદ્ધેશ્વરી મહારાજ સાહેબના આ પ્રસંગની અંદર આ બંને ગુણો કેટલા ક્લિયરલી સાહેબે આપણી સામે આદર્શ રૂપે એક્ઝિક્યુટ કર્યા. મહેસાણાના ટ્રસ્ટીઓ એમની તો બહુ હાલત ખરાબ થવા લાગી અને બધા ધડાધડ ભેગા થયા
કેટલાક આગેવાનોને ભેગા કર્યા અને એમણે કીધું કે આ સાહેબ વાત આવી રીતે કરે છે. બહુ પ્રેમથી સમજાવ્યું છે સાહેબે, કોઈ દાદાગીરી કે કોઈ જોર જમકી નથી, બહુ શાંતિથી કીધું. અને એમની વાત સાચી તો છે જ, આપણને પણ ખ્યાલમાં છે કે આપણે દેવદ્રવ્યના પૈસા વાપર્યા છે ઉપાશ્રયમાં અને પાછા વાળવાના છે. કેટલાક આગેવાનોએ તરત જ સાહેબને કીધું, સાહેબ આ આપની ગરિમા જ નથી, આપ કૃપા કરીને અંદર પધારો, અમે ગેરંટી આપીએ છીએ આપ છો ત્યાં સુધીમાં જ 2-3 દિવસ જે પણ છે એ સમયગાળા દરમિયાન જ અમે સાહેબ આ બધું ચૂકતે કરી લઈશું. બધાને એમ હતું કે કોઈ મોટી હસ્તી આવીને આવું વચન આપે એટલે થઈ જ જશે. અને પૂજ્યશ્રીએ કીધું કે કશો જ વાંધો નથી વડીલ, 2 કે 3 દિવસની અંદરમાં આપ ભરી લેશો તો અમને ક્યાંય વાંધો જ નથી. તમારે ઉપાશ્રયની બહાર પણ આટલી સરસ જગ્યા છે, 2-3 દિવસ તો અમે અહીંયા સ્થિરતા કરી શકશું. એટલું વાત્સલ્ય અને એટલી કડકાઈ. સામા વ્યક્તિના જીવનની અંદર જે કોઈ દૂષણ ઘૂસ્યું છે તો એ દૂષણને જડ મૂળથી કાઢવું, સામાન્ય પ્રક્રિયા દ્વારાનું પાપ કાઢવું એમ નહીં, એના પાપના મૂળને એનામાંથી કાઢવો, એ જો આપણું લક્ષ્ય હોય તો ફક્ત કડકાઈ એ ક્યારેય કામમાં નહીં આવે, વાત્સલ્યપૂર્વકની કડકાઈ જ કામમાં આવશે. પાપને મારવું એ મુખ્ય છે, પાપીને મારવું એ આપણી પદ્ધતિ નથી. પૂજ્યશ્રીના વલણને કારણે તાત્કાલિક બધા ભેગા થયા, ચોપડા કાઢ્યા, એક્ઝેક્ટ અમાઉન્ટ કાઢી સાહેબ પાસે આવ્યા અને સાહેબને કીધું કે સાહેબ આટલી અમાઉન્ટ થાય છે, હું તાત્કાલિક ધોરણે સાહેબ જાહેર કરું છું કે અમે લોકો અમારામાંથી જ આ વસ્તુ કરી અને અત્યારે ચૂકવી દઈશું. સાહેબે મહાત્માને બોલાવ્યા, બધા ગણિત કરાવડાવ્યા કે ભાઈ બધું જરા જોઈ લો તો બરાબર છે. સાહેબે બધું બરાબર લાગ્યું એટલે કીધું કે બરાબર છે. એટલે નાના મહારાજને એમણે કીધું કે તમને લાગે છે કે દેવદ્રવ્યના પૈસા લીધા હોય અને આ પૈસા આપણે ચૂકવી દઈએ એટલે કામ થઈ જાય? તમને કોઈ શાહુકાર વ્યાજ આપે છે, વ્યાજે મૂડી આપે છે તો વ્યાજ આપો પાછી કે ના આપો? એટલે અત્યારે જે સૌથી ઊંચો દામ ચાલતો હોય બારે વ્યાજનો, એ રેટ ઉપર તમારે વ્યાજ ચૂકવવું પડશે દેવદ્રવ્યનું. આ તમારું કે મારું દ્રવ્ય નથી, આ ભગવાનનું દ્રવ્ય છે. અને ભગવાનના દ્રવ્યને તમે કઈ રીતે વાપરી શકો? તમે અધિકારી છો? તમે માલિક છો? અને બહુ શાંતિથી એમને સમજાવ્યું કે જે વસ્તુના આપણે માલિક નથી એનો વહીવટ આપણે કરીએ તો એમાં વ્યાજ આપવું પડે. આપણે કોઈકના ઉછીના લીધા છે, આ ભગવાનના પૈસા છે. ભાવિકોએ તમારું કે મારું મોઢું જોઈને થોડી આપ્યા છે, ભગવાનનું મુખ જોઈને આપ્યા છે. એટલી સરસ રીતે એમણે સમજણ આપી. ટ્રસ્ટીઓએ તરત જ વ્યાજનો જે હાઈએસ્ટ રેટ ચાલતો હોય એ લગાવ્યો અને કેલ્ક્યુલેટ કરી અને એ રકમ પણ સંઘના લોકોએ તાત્કાલિક જમા કરાવી. અને ત્યારબાદ પૂજ્યશ્રી અને આખો સમુદાય એમણે ઉપાશ્રયમાં પગ મૂક્યો અને આખી ઘટના કેટલાક કલાકોની અંદર પૂરી થઈ ગઈ. કારણ કે લોકોને દેવદ્રવ્ય ચૂકવવાની જેટલી ચિંતા ન હતી એના કરતાં વધુ ચિંતા બાપજી મહારાજ ખુલ્લામાં બહાર બેસે એની હતી. આ સંઘ સાથેનો વ્યવહાર, આચાર્ય ભગવંતો એ સંઘના મા બાપ કીધા. કયા બેઝ ઉપર? મા બાપની જેમ કામ કરવાનું. પોતાનો દીકરો કંઈ ખોટું કરી લે તો એને વાળવાનો, પણ પછી એને વગોવવાનો નહીં, ત્યાંને ત્યાં પ્રેમથી જ એને પૂરું કરવાનું. એટલી સરસ હિત શિક્ષા એમણે આપી. આ જે મહેસાણાનો પ્રસંગ રહ્યો એ બહુ લેન્ડમાર્ક પ્રસંગ આપણા બધા માટે, જીવનના કોઈ પણ ક્ષેત્રની અંદર. જેટલી કડકાઈ એમણે સિદ્ધાંતની બાબતમાં સંઘ પ્રત્યે રાખી એના કરતાં કંઈક ઘણી કડકાઈ એમના જીવનમાં પોતાના પ્રત્યે હતી. જગત પ્રત્યે વ્યવહાર, જાત પ્રત્યે નિશ્ચય, આ ધારા એમની. અને એ ધારાનો એક પ્રસંગ એટલે પૂજ્યશ્રી જ્યારે એકવાર રાજનગરમાં હાજા પટેલની પોળમાં પગથિયાનો ઉપાશ્રય હતો, ત્યાં બિરાજમાન હતા. વર્ષિતપ ચાલુ છે.
અને અચાનકથી સાહેબને તાવ ચડ્યો એટલે એવો ચડ્યો કે સામાન્ય કરતાં ઘણો હાયર. વર્ષી તપની તપશ્ચર્યા ચાલે, એકાત્રે ઉપવાસ કરવાના હોય. એટલે મહાત્માઓએ ચિંતા કરી એટલે સાહેબે તરત જ એમના પ્રતિસાદ આપ્યો કે સારું, સુદર્શનની ઘનવટી આપી દો, તમે કહો છો એટલે. અમે ઘનવટી વગેરે ઉપચાર કર્યા, પણ તાવ મચક જ ના આપે. એટલે પૂજ્યશ્રીએ તો કોઈ બહુ ચિંતા કરવાની હતી નહીં, એમના સ્વભાવમાં ન હતું. મહાત્માઓએ ડૉક્ટરને બોલાવ્યા, ડૉક્ટરે તપાસ્યું અને એમણે એમ કીધું કે જુઓ, તાવ તો ઘણો છે અને એમાં મેજર પ્રોબ્લેમ એ છે કે એમની ઉંમર ઘણી છે. એટલે હવે નિયમિત દવા તો લેવી પડશે. શરીરની અંદર એ પોષક તત્વો જવા જ જોઈશે, તો જ આ તાવ નીકળશે. હવે તમે એમ કહો કે એક દિવસ ઉપવાસ કરે અને એક દિવસ બેસણું કરે, તો એ નહીં ચાલે. બેસણામાં 2 ટાઈમ દવા લે એ વાત સાચી છે, પણ બીજે દિવસે ઉપવાસ કરે તો હવે એ તો દવાનો વ્યવસ્થિત ઉપચાર પણ ન થાય. એટલે હવે આ પરિસ્થિતિની અંદર વર્ષિતપ ચાલુ નહીં રખાય, આ નક્કી વાત છે. પૂજ્ય મેઘસુરી મહારાજ, પૂજ્ય મનોહરસુરી મહારાજ, આ બધા વડીલ મહાત્માઓ, બધા મહાત્માને બોલાવીને વિચાર વિમર્શ કર્યો કે ભાઈ શું કરવું જોઈએ, ડૉક્ટરનું કેવું આમ છે. એટલે બધાએ નક્કી કર્યું કે જો આવતીકાલે સાહેબજીને ઉપવાસનું પચકાણ પરાવવું એ હવે હિતાવહ લાગતું નથી, એટલે આપણે નવકારસીનું પચકાણ કરાવશું. બધા જ મહાત્માઓની સહમતિ આવી, કારણ કે પૂજ્યશ્રીનું સ્વાસ્થ્ય એ સૌથી પ્રાઇમ રિક્વાયરમેન્ટ હતી લોકોની. અને એ જ અપેક્ષાએ પૂજ્યશ્રીને બીજે દિવસે સવારે વયાવચ કરવાવાળા મહાત્માઓને પણ સૂચના અપાઈ ગઈ. તાવનું જોર એટલું બધું વધતું ગયું કે પૂજ્યશ્રી અર્ધ બેભાન અવસ્થામાં રહેવા લાગ્યા. એટલે એમનું રૂટિનનું પણ જે ક્રિયાનું શેડ્યુલ હતું, એ શેડ્યુલ પણ એ વ્યવસ્થિત રીતે નહોતા કરી શકતા. શરીર સાથ જ ના આપે. અંદરનું કળતર એ તો વસ્તુ અલગ હતી, પણ બહારથી જાગૃતિ પણ ન રહે. એ અર્ધ જાગૃત અવસ્થા જેવી સ્થિતિમાં ઘેનમાં એ રહેવા લાગ્યા. અને એમાં ઉપરથી ડૉક્ટરે આપેલી દવા, એટલે કેટલીક ક્રિયાઓ અડધી ભાનમાં થાય ને અડધી બેધ્યાનમાં થાય. આવી રીતે આખી રાત સતત તાવ રહ્યો. સવારે પૂજ્યશ્રીને પ્રતિક્રમણ કરાવડાવ્યું વયાવચવાળા મહાત્માઓએ. હવે તકલીફ એટલી હતી કે પૂજ્યશ્રીને 2 વાર 3 વાર હચમચાવીને કહેવું પડે કે સાહેબ મુપત્તિનું પડીલેણ છે, અને તો પણ સાહેબના હાથ મુપત્તિનું પડીલેણ કરવા માટે પણ ભેગા ન થઈ શક્યા. એટલે મહાત્માઓએ બંને હાથ ભેગા કરાવી અને મુપત્તિનું પડીલેણ પોતાના હાથેથી કરાવડાવ્યું. કયા સૂત્ર બોલાયા કયા ન બોલાયા એનું પણ ધ્યાન નહોતું રહેતું, કારણ કે શરીરની સ્થિતિ અત્યંત વિકટ બનતી જતી હતી. પડીલેણ કરાવડાવ્યું, દર્શન પણ ત્યાં જ કરાવડાવ્યા. આ બધું જ ઓલમોસ્ટ અર્ધ બેભાન અવસ્થાની અંદર થયું. અને હવે પચકાણનો આદેશ આવ્યો. નવકારસીનું પચકાણ આવ્યું એટલે પચકાણ પારવાની ક્રિયા શરૂ થઈ. ચૈત્યવંદન, સજ્જાય, મુપત્તિનું પડીલેણ, આ બધું પૂજ્યશ્રીની જાગૃતિ જ્યારે ઓલમોસ્ટ નીલ હતી ત્યારે થયું, પણ છતાંય કરાવડાવ્યું. હવે જેવું પચકાણ પારવાનું સૂત્ર આવ્યું, પૂજ્યશ્રીનો હાથ ઠવાવ્યો, અને જેવો હાથ ઠવાવ્યો અને તરત મહાત્મા બોલ્યા, ઉગે સૂર્ય નવકારસી. આખી પ્રક્રિયા જે અર્ધ બેભાન અવસ્થામાં થઈ છે, જે પ્રક્રિયા દરમિયાન ક્યાંય પણ પૂજ્યશ્રીએ એક લેશ માત્ર પણ પુરુષાર્થ કરવાની શક્તિ પણ કેળવી નથી શક્યા. અને જેવું ઉગે સૂર્ય નવકારસી સાંભળ્યું એટલે તરત બાપજી મારા સાહેબે હાથ ઉપાડી લીધો. અને એવી જ અર્ધ બેભાન અવસ્થામાં એ પોતે મક્કમ સ્વરથી બોલ્યા, આજે તો સૂર્ય ઉગેનું પચકાણ પારવાનું હોય, ઉગે સૂર્ય કેમ બોલે છે? મેઘસુરી મારા સાહેબને ખ્યાલ આવી ગયો. એટલે બાજુમાં આવ્યા અને તરત કહ્યું કે સાહેબ, તાવ સખત છે અને ડૉક્ટરનું કહેવું એમ છે કે તમારે દવા લેવી બહુ જરૂરી છે, એટલે કૃપા કરીને સાહેબ નવકારસીનું પચકાણ પારી લો. જે પ્રતિક્રમણની ક્રિયાઓ એમને મક્કમ ન બનાવી શકી અને જાગ્રત ન કરાવી શકી, એ નવકારસીનું પચકાણ પાડવાનો ડર એણે એમને મક્કમ
એના કરતાં કંઈક ઘણા બનાવી દીધા. હાથ ઉપર લાવી અને પડીલેણ કરવાની તાકાત ન હતી એ મહાત્મામાં હવે બહુ જ દ્રઢપણે બોલવાની તાકાત આવી ગઈ અને એમણે કીધું કે ના, એ નહીં જ બને, આજે તો ઉપવાસ જ છે. બધાએ સમજાવ્યું. બાપજી મહારાજ સ્પષ્ટ હતા, કોઈનું કંઈ ચાલ્યું નહીં. આખો દિવસ એ ઉપવાસનો જે રહ્યો એની અંદર ભયંકર તાવ રહ્યો, તાવ વધ્યો. અને તાવ વધ્યો એટલું નહીં, એ જ્વર જે કહેવાય કે જે તાવનું નેક્સ્ટ લેવલ છે એ લેવલ સુધી જ્વર વધતો ગયો. શરીરનું કળતર મહાત્માઓ વયા વચવાળા સમજી શકતા હતા કે શું થઈ રહ્યું છે. આવી સ્થિતિમાં ફરીથી ડૉક્ટરને બોલાવ્યા અને આ ડૉક્ટર આગળ હવે શું કહે છે અને બાપજીનો રિપ્લાય શું છે એ આવતીકાલે જોઈએ. જીન આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ જૈનમ જયતિ શાસનમ.